ભાગ્યશાળી હોય ને એના ઘરમાં ટોકનારા હોય, નસીબવાળા હોય ને એના ઘરમાં જ કોઈ ટોકનારો. નહીં તો આજે કોઈ કોઈનાથી ખરાબ બનવા નથી ઈચ્છતું, કોઈ કોઈનાથી બગાડવા નથી ઈચ્છતું. એનું જે થવું થાય, આપણે શું કરવા કહીએ? લોકોને તો એમ જ થાય ને. નસીબવાળા હોય એમના ઘરમાં કોઈ વડીલ હોય કે જેને ના પાડનારું હોય કે આ ના કરીશ. ભલે બાળકો ખીજાય તોય વડીલો કહે. અને હું તો ત્યારે જ મારી શ્રેષ્ઠતા માનું કે હું કંઈક ખોટો કરતો હોઉં તો પિતાશ્રીને ટોકતા સંકોચ ન થાય તો હું માનું કે હું દીકરા તરીકે સાચો છું. જો એમને સંકોચ થાય કે આને ખોટું લાગશે, એ દિવસથી મારું પતન શરૂઆત થઈ જાય. અધિકાર છે, માતા પિતા નહીં કહે તો કોણ કહે? તો સમાજને આજે આ ચિંતનોની જરૂર છે, આ વિચારોની આવશ્યકતા છે. લોકો તો કહેશે પોતપોતાની સ્વભાવ ને પોતાની સ્વતંત્રતા અને દરેકની સ્વચ્છંદતા વાતો કરવી સહેલી છે, પણ આ વિચારધારાથી આખો સમાજ વિખરાઈ જાય. સંગઠન નહીં રહે, સંયોજન નહીં રહે. વડીલો એ વડીલો જ છે. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब एक शख्स के हाथ में घर नहीं रहता. એક જણાના હાથમાં જ્યારે પેલું પરિવાર છૂટી જાય ને ત્યારે પેલો દોરો નીકળી જાય ને મોતીઓ જેમ વિખરાઈ જતા હોય એમ થાય. ઘણી વાર ઘરમાં વડીલ હોય તો બધું સંકળાયેલું, વડીલ ગયા પછી બધું છૂટું